પંચમહાલના શહેરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભાજપે દબદબો સાબિત કર્યું છે। કુલ 63 બેઠકોમાંથી 35 બેઠકો ભાજપે બિનહરીફ કબજે કરી લીધી, જેમાં નગરપાલિકાની 17, તાલુકા પંચાયતની 14, જિલ્લા પંચાયતની 4 બેઠકોનો સમાવેશ થાય છે। ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થતા ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી। હવે બાકી રહેલી 28 બેઠકો પર આગામી 26મી એપ્રિલે મતદાન થશે, જેમાં 67 ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે। ખાસ કરી વાડી બેઠક પર ચતુષ્કોણીય મુકાબલો જોવા મળશે। ચકાસણી કરવામાં આવી, એની અંદર અમારા 1 નંબર વોર્ડની અંદરથી હું હિંમતસિંહ જયસિંહભાઈ પગી અને અમારી પૂરી 4 ટીમ બિનહરીફ થઈ છે। અને અમને જે ભારતીય જનતા પાર્ટી મહુડી મંડળ વડાપ્રધાન શ્રી, મુખ્યમંત્રી શ્રી અને અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રીએ અમારી પર વિશ્વાસ મૂક્યો છે, તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો અને મારા વોર્ડ નંબર 1ના તમામે તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું।